નમસ્કાર દર્શક મિત્રો, અવનવા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમને નવા સમાચાર જાણવા મળે. મળતી માહિતી મુજબ વેલેન્ટાઇન ડે નિમિત્તે બગસરાની એક પ્રાથમિક શાળામાં આ દિવસની અલગ રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પ્રેમના પ્રતીક ગણાતા આ દિવસે શાળાના પટાંગણમાં વિદ્યાર્થીઓ દ્વારા તેમના માતા પિતાની વંદના કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા કાર્યક્રમની વાલીઓ દ્વારા સરાહના કરવામાં આવી હતી. બગસરા જેતપુર રોડ ઉપર આવેલી શાળા નંબર 4માં દાતાના સહયોગથી વેલેન્ટાઇન ડે નિમિત્તે અલગ પ્રકારની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ સ્થિત શેઠ શ્રી ચંપકલાલ ખુશાલદાસ પારેખ મેમોરિયલ રિલીજીયસ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપેન્દ્રભાઈ તથા ગિરીશભાઈ પારેખ સહયોગથી શાળાના પટાંગણમાં માતૃપિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો દ્વારા પોતાના માતા પિતાની વંદના કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓએ જ્યારે માતા પિતાની આરતી કરી ત્યારે અનેક આંખો ભીંજાઈ ગઈ હતી અને શાળામાં લાગણીસર દ્રશ્યો સર્જાયા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય જેવી કાકડિયા, તાલુકા પંચાયત પ્રમુખ બાબુભાઈ બકરાણીયા, મનોજભાઈ મૈડા, ધીરુભાઈ કોટડિયા, મુકેશભાઈ ગોંડલિયા, હિરેનભાઈ ચૌહાણ, હર્ષદભાઈ રાવળ, ટીપીઓ કેળવણી નિરીક્ષણ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સમગ્ર સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા. એનો આભાર વ્યક્ત કરી અને જોરદાર તાલીઓથી આપણે રૂબરૂ જઈને આપણે વધાવીએ કે તમે અમારો બાળકોને સ્વેટર જે આપ્યા એ બદલ અમે આપના આભારી છીએ. આપણે લેવાનું છે એ અત્તર લગાડવાનું છે. પણ પપ્પાનો અને મમ્મીનો એકદમ પગ અત્તરથી અને મમ્મી પપ્પાના બંનેના પગ ઉપર એ અત્તર લગાવવાનું છે. ત્યાં અંગૂઠા ઉપર ચાંદલો કરી દેજો. થઈ જાય પછી દરેક વિદ્યાર્થી હાર પહેરાવી અને પગે લાગી પછી ત્યાં બેસી જજો. શિક્ષકો જે છે સ્ટાફના એ શિક્ષકોના બાળકો પણ અહીંયા ભણે. બધા અત્યારે કોઈ વિડીયો ઉતાર ન્યૂઝમાં મોકલશે. હવે દીવડો પ્રગટાવવાનું શરૂ થવાનું છે, એટલે દીવડો પ્રગટાવવાનો છે. શેઠ શ્રી ચંપકલાલ ખુશાલદાસ પારેખ મેમોરિયલ રિલીજીયસ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપેન્દ્રભાઈ પારેખ તથા ગિરીશભાઈ પારેખના સહયોગથી આજે બગસરાની શાળા નંબર 4માં માતૃપિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દુનિયા આખી જ્યારે આજે વેલેન્ટાઇન ડેને ઉજવે છે ત્યારે આજની તારીખે ટ્રસ્ટના સહયોગથી 300થી પણ વધારે બાળકોએ માતા પિતાનું પૂજન કરી તેમની આરતી ઉતારી હતી. શાળાનું કામ શિક્ષણ સાથે સંસ્કાર આપવાનું છે, જેથી ટ્રસ્ટના સહયોગથી શાળાએ આ કાર્ય આજે પૂરું કર્યું હતું. તેમાં તેમને અનેક મહાનુભાવોનો સહકાર પ્રાપ્ત થયો હતો અને એમના કાર્યને બિરદાવવામાં આવ્યું હતું. 300થી પણ વધારે બાળકોએ માતા પિતાનું પૂજન કરી અને આજના આ હાઈટેક યુગમાં મોબાઈલથી જ્યારે બાળકને વળગણ છે ત્યારે તેમને સાચા એમના રાહબર જે છે એમના માતા પિતા છે એ સમજણ આપી અને આજના દિવસની ઉજવણી કરી હતી. ઉપસ્થિત રહેલ ઉપેન્દ્રભાઈએ તમામ વાલીઓ સાથે રસિયાનો આનંદ લીધો હતો. તેમના ધર્મપત્ની પણ તેમની સાથે જોડાયા હતા.